આવી તો ભાઈ સાપુતારામાં કે પછી મોટા મોટા ડેમ ધોધમાં નો મજા આવે ભાઈ. જય માતાજી મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં. હાલો, સવારમાં જાગી ગયા છીએ આપણે, હવે ફ્રેશ બ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે તાજણ ને ભાઈ જો આપણી તાજણ ને છે ને અહીંયા વાગી ગયું છે. હમણાં થોડાક સમય પહેલા છે ને સોલ થયો તો, સોલાવાને લીધે અહીંયા ઘસાણી હતી ને, તો અહીંયા ઘહાય વાહે ફરી, એટલે એમાં સોલાઈ ગયું હતું. પછી એમાં પોજો ચડી ગયો અને એમાં છે ને પાણી ભરાઈ ગયું હતું. એટલે અત્યારે તો ઘણું સારું છે. હજી હવે હમણાં ક્યાંય લઈને જતા, આપણે આરામ ઉપર જ છે તાજણ હમણાં. એટલે જો અત્યારે સારો સરે છે ને આપણે હવે તાજણને દવા દેવાની છે. કઈ દવા દેવાની છે હાલો બન્યા હું તમને દેખાડું. અને પછી આપણે તાજણને દવા દઈને આપણે ઠંડા પાણીથી ધોઈ અને પછી સાફ કરીને હરકું કરવાનું છે. કારણ કે ભાઈ તાજણ છે ને ઓલું હોય ને સાફ કરેલું તો કહે નહીં, નકર અત્યારે પાછી કહવા મળે હું, એટલે ધ્યાન રાખવું પડે. અંદર પાણી ભરાણું હતું ને એટલા માટે હવે આપણે એને ઈલાજ કરવો પડશે. જો મિત્રો, આપણે બાજરાનો લોટ લઈ લીધો છે થોડોક. પછી આપણે એમાં નાખવાનું છે આ જરીક બાલભોગ. આ બાલભોગ થોડોક નાખી દઈ સ્વાદ અનુસાર. પછી આપણે એમાં થોડુંક આ હંસળ છે, હંસળ ઘોડાને નાખવું પડે. કારણ કે હંસળ નાખીએ ને તો હું ગેસ પાસ થઈ જાય, એના લીધે છે ને ઘોડાને પેટમાં કઈ તકલીફ ન થાય. પછી આ છે ભાઈ સરસોનું તેલ. એક ચમચી 2 ચમચી સરસોનું તેલ નાખવાનું એટલે સારું રહે. હવે છે ને હવે જો આ એની દવા છે, સવારે સાંજ બબે આપવાની. આ 2 ટીકડા, એક આ દવા છે, આ દવા છે, બે દવા છે. અને ટ્યુબ છે, ટ્યુબ ત્યાં લગાડવાની. અને આ ગળ છે, ગળ નાખવાનો થોડોક. ગળમાં હું ગળમાં દવા નાખી દઈએ ને, ઓલા મોટા ટીકડા છે ગળમાં, એટલે હું ખાઈ જાય. નગર આમાં નાખીએ ને તો પછી કાઢી નાખે બહાર. જા બની ગયું છે. હવે આપણે નાખી દઈ તાજણને. હાલ તાજા જો તાજણ હવે જગણ ખાઈ લઈ. પછી આપણે અહીં તો 2 હાવજ આવી ગયા. સિંહ દર્શન કર્યા હસતો અમે કેમ છે, ભાગી જશે ઘડી. બાકી જો આપણી ઘરે બિલ્લા છે લાડ બધા, તમને દેખાડું. આ એક મોટા બિલ્લું, પછી એક નાના 2-3 છે હજી. એક અહીંયા સીતારામ. હાવજ આવ્યા પાછા, 2 હાવજ છે. ખોડીને બીવરાવે હાવજ. ખવડી જા હો. તો 2 હાવજ પીડ્યા રહે પાછા, કોઈ જવું મોટું કરી. આપણે ઠંડા મસ્ત કમ્પ્લીટ પાણીથી એને સાફ કરીને પછી આપણે ટ્યુબ સોંપડી દઈ, એટલે પછી એને આરામ થઈ જાય. એટલે ખંજવાળે નહીં ત્યાં દેવડે. એમ તો હવે ઘણું સારું છે, ઘણો હોદો ઉતરી ગયેલો છે. પણ આ પૂંછડીથી ને આમ કીડા કરે ને વાળનું ઇન્ફેક્શન લાગે, એટલે થોડુંક કેવડાવે. સમય જાય હું રિકવરી આવતા.
હાલો આપણે ચોંટાડી દઈએ ટ્યુબ. આપણે કમ્પ્લીટ લગાડી દીધી છે ટ્યુબ. અને હવે હાલો તાજનને હવે ઘડીક આરામ કરવા દઈએ. અને હવે આપણે જઈએ છીએ વાડીએ. હું તમને વાડીએ જઈને મારી બધી ભેહું દેખાડું, કેટલી ભેહું છે કેટલી નહીં. પછી આપણે સારવાર છોડવાની છે, આજે આપણે છોડવાની છે બહાર. હાલો તો બન્યા રહો, આપણે વાડીએ જઈએ પછી હું તમને દેખાડું બધી ભેહું. જે પણ મિત્રોને વધારે જાણકારી હોય સચોટ કે આનાથી કમ્પ્લીટ રિઝલ્ટ આવશે ઘોડાવાળા ભાઈઓને બધાને. જો આ ભાઈ પિલોરે ઘહાણી હતી અને ઓલે પણ ઘસાણી હતી, એટલે છે ને થોડોક સોલ્વ થઈ ગયો છે. અને પછી એમાં છે ને હોજો સડી ગયો અને પછી એમાં પાણી ભરાઈ ગયું હતું. એટલે આવી રીતના કંઈક થઈ ગયું છે. અત્યારે દવા અને ટીકડા ને એવું બધું તો આપીએ છીએ, ટ્યુબ લગાડીએ છીએ. પણ જે મિત્રોને વધારે જાણકારી હોય એ મિત્રો બધા છે ને આમાં જણાવજો કે શું કરવું જોઈએ, એટલે ફટાફટ રિકવરી આવે. આપણી રાણી કાઢી લીધી બહાર, આપણો ડેલો. અને આપણે રાણી લઈને હાલવા આપણે નીકળીએ. તો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ કમ્પ્લીટ. આપણી વાડી છે કંધાડાથી અડધો કિલોમીટર. અને ત્યાંથી આપણી વાડી થાય 1 કિલોમીટર. તો મિત્રો આ બધી આપણી વાડી એટલે આપણે ફાર્મે રાખેલી છે. આપણી ઘરની વાડી નથી એ કઈ, તોય આપણે એટલું ધન પાળીએ છીએ. કારણ કે ફાર્મે રાખીને ભાઈ એટલું સાહસ કરવું ને બહુ મોટી વાત છે. જો 1 2 3 4 5 6 7 8 ભેહું છે ભાઈ, નાની મોટી થઈને બધી. હાલો તો આપણે હવે ભેહું ને છોડવાની છે. જો ઊભા પટમાં કરે ને એવું જોરદાર છે. જો અહીંયા જંગલ નેવડું છે, એડવેન્ચર વાળું. આપણો એક વિડીયો આમાં આવી ગયો. જો અહીંથી બધું જંગલ જેવું છે. બધી ભેહુંને મૂકી દીધી છે છૂટી. જોરદાર ખડ છે અહીંયા. ઘડીક સરે ને ભાઈ આમાં ત્યાં છે ને ધરાઈ જાય. જો બધી સરવા મળી છે. ભેહું જવડું તો ખડ છે. જો એક બાજુ મિત્રો આપણી ભેહું સરે છે, એક બાજુ પાણીનો ખળખળાટ અવાજ આવે છે નેવડામાંથી. એકદમ નેચરલ જગ્યા ભાઈ. આપણને તો આવી જગ્યામાં છે ને આનંદ આવે ભાઈ. કોઈ શોર શરાબી નહીં, વાહનોનો અવાજ નહીં માણસોનો અવાજ, પશુ પક્ષીઓનો કલરવ. જો એક બધી બાજુ ઝાડવાનો પવનનો અવાજ અને એક તરફ પાણીનો અવાજ. એકદમ કુદરતી નેચરલ અવાજ. અને એમાં જો ભેહું સારતા અહીં બેઠા હોય ને મજા જ આવે. પોપટ જોરદાર જગ્યા છે ભાઈ. ભેહું આગળ પાણી ભળી જાય એટલે એમાં કદાચ બેહવા આવી જાય, કારણ કે ભેહુંને પાણી બહુ વાલું હોય. એટલો ખરાબ આમાં કાંઈ દેખાતું નથી, પણ આપણે અંદર આટો મારી જાઓ. પાણી નીર ઝરણા હાલ્યા જાય ને એકદમ નીર પાણી જો. બાકી તો આવો નજારો છે કંઈક જોરદાર. નીર પાણી જાય છે જો બધી પર. અને આવડું ખડ છે. આ ભાઈ પાણી પીવું હોય ને તો પીવાય, કારણ કે છે ને આ ડુંગરાઓમાંથી ગળાઈ નીર પાણી આવતું હોય બધાથી ફૂટી. મને તો ભાઈ આવી જગ્યા હોય ને એટલે બહુ આનંદ આવે. માછલા હોતા છે જો અંદર નાના દેખાતા હોય તો તમને.
એવડી એવડી ભેખાડ્યું બધી. જો આ પાણી છે ને બધે આવી રીતના ફૂટતા ફૂટતા બધેથી નીકળતું હોય છે. કેમ બાકી સાપુતારા ટૂંકવું પડે હો એની પાસે. આમાં તમને એવું લાગે કે આપણે એડવેન્ચર કરવા આવ્યા છીએ અહીં, પણ આપણે ભેહું સારવા આવ્યા છીએ. જો ફરતી કોર માછલા, પાણી, કુદરતી હવા, બધા માછલા જો કવડા કવડા છે. બહુ મસ્ત જગ્યા છે ભાઈ. અને હાલો આગળ હું તમને આગળ પીપરિયાનો ગિરાધોધ દેખાડું. જેમ સાપુતારામાં ગિરાધોધ છે ને એમ આકડી સાપુતારા પીપરિયામાં ધોધ દેખાડો આગળ જો તમને. આગળ જઈને આગળ હું તમને દેખાડું. અત્યારે આપણે ભેહુંને થોડીક વાળી નાખીએ આમ, કારણ કે ભેહું પછી જેમ જેમ સારું વાળે એમ મળે ધોડવા, એને વાળી રાખવી પડે પાછી. હલો પાછા વળવા અહીંથી પેલા એટલામાં સરો પછી કટોલા પાકી ગયા છે મિત્રો. જો આ એકદમ નેચરલ ફળ, ઓ કઈ ઘટે નહીં એમાં. થોડાક પાકી ગયા છે, બહુ જોરદાર છે. જો કઈ ઘટે. આપણે આજ શાક બનાવવાનું થાય ભાઈ કટોલાનું, કારણ કે કટોલા બહુ જોરદાર આવ્યા છે. આપણી પાસે ટાઈમ નથી અત્યારે, નકર આપણે છે ને અહીંયા ને અહીંયા જ ધામા નાખત. જો અહીંયા ભેહું સરતી હોય અને અહીંયા કટોલાનું શાક બનાવ્યું હોય ને, અને પછી રોટલા ઘરેથી લેતા આવવાના, એ જમાવટ પડે હો ભાઈ. એમાં પછી કાંઈ ન ઘટે. આપણે ધોધનો અવાજ આવે છે, પીપરિયા ધોધ. તમને આગળ દેખાડવાનો હતો ને, હાલો હું તમને દેખાડી જ દઉં. જો મિત્રો આવો કંઈક આપણો ધોધ છે પીપરિયાનો. કાંઈ ઘટે. હા હા, નજારો આમ તમને આહલાદક. કાંઈ ઘટે નહીં ભાઈ. હાલો નજીક લઈ જાઓ તમને. આ ધોધ છે, બહુ મસ્ત ઠંડુ પાણી છે. નાવાનું મન થઈ જાય એક બાઈસ. ફૂલ નાવાનું મન થઈ ગયું છે ભાઈ, ગરમી થાય છે એટલે. જો ખાલી આ કેટલું નીર પાણી ધોધ, કઈ ઘટે ભાઈ. જો હા હા, એ મજા આવ્યા કરે. આમાં નાવાનું વિચાર છે આપણે. જો ભાઈ કેટલું ઊંડું પાણી, માછલા લો તમે અંદર કેટલા કરે. બહુ જોરદાર પાણી છે, અને મને તો ફૂલ નાવાનું મન થઈ ગયું છે. હાલો આપણે તો પડવાનો વિચાર છે આમાં. જો ઉપર ડેમ, આ બાજુ કઈક આવો નજારો. હલો ભાઈ, આપણે કટોલા અહીં મૂકી દઈએ સાઈડમાં. આપણે નાવાનું નક્કી કરી નાખ્યું છે. આવું સારું પાણી આપણે પાવર બેંક લાવ્યા થાય, આપણે મૂકી દઈએ સાઈડમાં. અને હવે આપણે ઠેકડો મારીએ ભાઈ. ભાઈ વાહ ભાઈ, મજા આવે.
મજા આવે પાણી બહુ જોરદાર આનંદ આનંદ મજા આવી ગયો મસ્ત આપણે નાયા મિત્રો પાછું અમે ધ્યાન રાખવું પડે કારણ કે અજાણી જગ્યા કહેવાય અહીં નક્કી ન હોય પેલા આ બધી જોઈ લેવું પડે કાંઈ જનાવર એરું વગેરે એવું કાંઈ છે નહીં ને કારણ કે આ નવું પાણી કહેવાય વરસાદનું જગ્યાએ નવી કહેવાય એટલા માટે ખાસ જાણકારી હોવી જરૂરી છે તો સીધા તમે પડી જાઓ ને અંદર પછી એરું બેરું હોય ને તો કવડી ગયું હોય તો નુકસાની થાય એટલે પહેલાં જોઈ લેવું જરૂરી છે હાલો તો આપણે હજી એક ડૂબકી મારી આવીએ અને પછી આપણે પાછા ભેહું પાસે જઈને તો ભેહું વહી જાય આવી તો ભાઈ સાપુતારામાં કે પછી મોટા મોટા ડેમ ધોધમાં નો મજા આવે ભાઈ એવી અહીંયા નાની એવી જગ્યામાં હું મોજ લઈ લઉં છું મજા લઈ લઉં છું ભાઈ હા હા હલો મિત્રો તો આપણે નાઈ નાખ્યા છીએ મસ્તના અને ભાઈ બહુ મજા આવી બહુ આનંદ આવ્યો આવો આનંદ ભાઈ હું જ લઈ શકું અહીંયા જે મિત્રોને આવો આનંદ લેવો હોય એ આવી જાવ આપણી પાસે એડવેન્ચર નહીં મજા લગાડી દઈએ અહીંયા આપણે જોવો ખાલી અહીં નજારો ખાલી તમે ખાલી આ નજારો જોવો ને અદ્ભુત હા હા એકદમ શાંત વાતાવરણ ખાલી ધોધનો અવાજ આવે બીજો એક અવાજ ના આવતો ઘટે કે ભાઈ આવા વિડીયો બનાવવા માટે તમને આવા નજારા દેખાડવા માટે બહુ રિસ્ક લેવું પડે અને ઉપર જતા છે ને ભાઈ મહેનત બહુ લાગે આ સ્ટેન્ડ બનાવવું જો આનું સ્ટેન્ડ બનાવવું આમાં મોબાઈલ રાખી દો અહીંયા આમ કરીને આમ અને પછી કાંક તો ગમે આમ દોવડું મળે ને આવું વાયર જેવું વેલો જો આવો વેલો મળી જાય ને એનાથી વેલાથી હું બાંધી દઉં આમાં મારે ભાઈ એક જ અત્યારે મોબાઈલ છે એટલે હું તમને દેખાડી જ ન શકું સ્ટેન્ડ બને એટલે પણ જ્યારે સ્ટેન્ડની જરૂર પડે તો હું જો આમાં ફોન નાખીને પછી અહીં બાંધી દઉં વહેલા વડે એટલે છે ને આપણું સ્ટેન્ડ તૈયાર થઈ જાય એકદમ દેશી અને પછી નીચે છે ને નીચે અહીંયા 2-3 પાણા મૂકી દેવાના અહીં એટલે ઊભું રહી જાય દેશી જુગાડ કરી નાખીએ આપણે તો કારણ કે આપણી પાસે સ્ટેન્ડ નથી એટલે દેશી જુગાડ કરવો પડે બાકી તો જો આપણને એક વસ્તુ મળી છે અહીંયા
આ શું છે ખબર છે? આ છે જામફળીનો છોડવો. જામફળ, દેશી જામફળ. દેશી જામફળીનો છોડવો છે. આપણે લેતા હતા હુવાને, પછી આપણે વાડીએ સોંપી દે. હાલો મિત્રો, તો આપણે હવે ભેહું વગા જઈ, કારણ કે ભેહું ક્યારની જોઈ નથી. આપણે નાવામાં હતા એ બાજુ સરે છે એટલે ભાઈ બહુ એમ લાગે તમને, હેલું નથી ભાઈ. આપણે જામફળીને છોડવો મળ્યો છે, એ લઈ લીધો. આપણે ફુવારા અહીંયા ચાલુ છે ને, તો ઘડીએ ઘડીએ ફુવારાની ઓલી આવે છે જોર. તો નજારો. હવે આપણે જામફળીની ઓલી લઈ લીધી, થોડા કટોલા લઈ લીધા છે. અહીં જરો કટોલા પેલો જો આમાં ત્યાં કટોલા મળી જાય તો લઈ લઉં. આ હેરું ભાડું અહીંયા એક છે. જુદા જુદા જગ્યાએ થોડા થોડા મળે ને તો લઈ લઈ. અને પછી ભેહું તો ક્યાંય ગઈ નથી, જો અહીંયા જ છે. અને પછી આપણે બપોરે શાક કરશું. જામફળીને વહેલા હાથ પગાડવી પડશે, નકર થશે નહીં, કારણ કે મૂળિયા આપણા હાથમાં છે. હા મિત્રો, બધી કમ્પ્લીટ ભેહું સરવા મળી છે. એ બાજુ એક બાજુ આપણી વાડીમાં ફુવારા હાલે. કેમ બાકી નજારો? આપણે આજે કવાળ બની ગયા છે પૂરેપૂરા. જો તમે કઈ ઘટે. પેલા અમે બહુ સારવા જતા ભેગું, નાના હતા ને તો એ બહુ ભેહું સારી. અત્યારે પાછો ટાઈમ મળ્યો છે એ સમય વિતાવવાનો. નાનપણમાં જે અમે સમય વિતાવ્યો ને, અમે 5મું 6ઠું 7મું એમ ભણતા ને, તો એ આવા બધામાં છે ને ભેહું. અને અમારે હતી બકરીઓ હતી ને, એ બધી અમે લઈને આવા નીકળી જતા. તો એ જે સમય વિતાવ્યા હતા ને, તો એ તો આપણે રેકોર્ડ ન કરી શક્યા હોય. પણ એ સમય અત્યારે હું તમને જે અનુભવ કરાવું છું ને, એ બધો તૈયોનો સમય એમ માની લો. મને એમ થાય છે કે હું પાછો 6ઠા 7મામાં ભણતો હોય ને, હું ભેહું સારતો હોય, અને એક બાજુ રમત ચાલતી હોય અને નાતા હોય. આડાવાળા કઈક ગમે ફળ મળે અથવા તો કઈ ખાવાનું મળે તો ગોતતા હોય. વાડીઓમાંથી અમુક જગ્યાએથી સોરવા હતો જતા, જામફળ જાંબુડા એવું બધું સોરીને ખાતા. પણ તઈ તો એટલી બધી કઈ ખબર ન પડતી. એ તો ખાવા ઉપર જીવ હતો એટલે હે ને, એવી કઈ ઓલી ન હતી સોરવું હું દોરવું ન સોરે એવું કઈ નહીં. પણ ખાવા માટે, આનંદ માટે સોરતા હું. અને ભેહું સારતા અને રખડતા આવામાં બહુ મજા આવતી. અત્યારે ભાઈ હું એકલો જ છું. મારી હારે જે મિત્રો હતા, મારા ભાઈબંધો, જેના નામ જણાવું અત્યારે, એ બધા નોકરી ઉપર છે. નિહાર મકવાણા, શૈલેષ મકવાણા, સાગર શિયાળ, એ બધા મારા મિત્રો હતા. આપણે નોકરીમાં જ હતા અત્યાર સુધી સુરત, પણ આપણે એ લાઈફ મૂકીને હવે આ લાઈફમાં આ પાછા આવી ગયા. પણ એ મિત્રો હજી ત્યાં જ છે. એ મારા વિડીયો જોશે ને એટલે એને આમ બહુ મજા આવશે, આનંદ થાય, યાદ આવી જાય પેલાની. એ યાદગારો જે પલ વિતાવી છે ને આ બધા વિસ્તારમાં, એ બધી યાદ આવી જાય એને. એટલે ભાઈ થોડુંક લાગે તો ખરું, પણ મજા આવે. હા, શું કે ખોટું? તો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો અને જણાવી દેજો ભાઈ, આ સારું છે કે એ સારું છે. નોકરી રેડી છે કે પછી હું અહીંયા લાઈફ જીવું છું એ રેડી છે. કોમેન્ટ કરીને જણાવજો ભાઈ, જે મિત્રોના નામ દીધા આપણા વ્લોગ જોતા હોય તો. બરોબર ને?
તો મિત્રો 11:30 થઈ ગયા છે અને ભેહું આપણી શરીર નીકળી ગઈ છે બહાર. બસ બધી ભેવને પાઈ લઈ. હવે પછી બાંધી દઈ ખીલે. જો મિત્રો બધી ભેહું કમ્પ્લીટ ખીલે બંધાઈ ગઈ છે. જો કાકાઓ આપણો શેડ છે કમ્પ્લીટ. ભેહું બધી કમ્પ્લીટ બંધાઈ ગઈ છે. હવે પાણી પાઈ રાઈ હવે આરામ કરશે. અને હાલો મિત્રો હવે આપણે અહીંયા વિડીયોને સમાપ્ત કરશું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આવો કાંઈક નજારો છે. છેલ્લે બધી ભેહું બાંધી છે. કેમ બાકી લો બજેટમાં પતી જાય શેડ આખો અને બાકી મજા છે. હાલો તો જય માતાજી. ફરી વાર મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો જય માતાજી.